કે ઘટમાં ગોવિંદ ગમ આવશે. અને બાવરા બહિર મત જાઓ. ઘટમાં ગોવિંદ ગમ જો આવી જાય તો પછી જે આ વૃત્તિ બહાર જે એને ખોળે છે એ વૃત્તિ સમી જાય. સોનાનો દાગીનો છે, હવે દાગીનો સોનું ખોળવા નીકળે તેને મળે ખરું? સમજાય છે વાત? સોનાનો દાગીનો છે, સોનામાંથી બન્યો છે. અને પછી દાગીનો સોનાને ખોળવા જાય તો એ બની શકે ખરું? તો આ જીવ અને ઈશ્વર બે આમ છે આવી રીતે. વંટોળીઓ છે, વાયુને ખોળવા જાય તેને વાયુ મળે ખરો? વંટોળિયાને ખબર પડે તમને બધા? પેલો ગોળ ગોળ ચક્રાઓ ચડે ને એ વંટોળીઓ કહેવાય. હવે વાયુને ખોળવા જાય છે તો પોતે કોણ છે? શાનો વંટોળ બન્યો છે? તો શાનો જીવ બન્યો છે? શામાંથી બન્યો છે? અને પછી આ જીવ શિવને ખોળે છે. તો મને શિવ પ્રાપ્ત થાય. પણ આવું કેમ બનવાનું કારણ શું? વાયુને, આ કુંડળને, આ જીવને આવી સ્થિતિ કેમ આવી ગઈ કે એને ઈશ્વરને ખોળવા પડે છે? પોતે કોણ છે એ સમજતો નથી. એ પોતે પોતાને નથી સમજતો, એ મોટું અજ્ઞાન લઈને ફરે છે. હવે આ અજ્ઞાન જે છે એની અંદર એ અજ્ઞાન આપમેળે દૂર થાય એવું નથી. હવે આ તો કોઈ કારીગર મળી જાય અને દાગીનાને ભાગી નાખે બરાબર સમજજો વાતને. બહુ ગહન વાત છે. કોઈ કારીગર મળી જાય ને દાગીનાને તોડી નાખે અને એને ઓગાળી દે તો પછી શું છે? પછી દાગીનો રહે? એમાં કોઈ કારીગર એવો મળી જાય, કોઈ તત્વવેતા પુરુષ મળી જાય તો આ જીવે જે એને જે પકડી છે ને જે ઘાટ રૂપ થયો છે એનામાં ઘાટ ભાવ થયો છે,
દેહાકાર બુદ્ધિ થઈ છે એની. એ જો કોઈ સદગુરુ મળી જાય તો આ ઘાટ જે ભાવ છે એ તોડી નાખે. તો બાપુએ શું કર્યું? ઘાટ મટાડી દીધો ને. પછી ઘાટ તૂટી ગયો પછી કોણ રહ્યો? અઘાટ. ઘાટ તૂટી ગયો પછી પોતે કોણ છે? શિવ સ્વરૂપ છે. મહાપુરુષે રચના કરી છે એને શિવ સ્વરૂપ થવા માટે. કોઈ યોગ ઉપાસના છે, ભક્તિ છે અને જ્ઞાન પણ છે. તો આ જ્ઞાન અવસ્થા છે, ઉત્તમ અવસ્થા છે, સહજ અવસ્થા કીધી છે આને. યોગ ઉપાસના છે એ મધ્યમ છે. એમાં કરતો કરતો યોગ ઉપાસનાને સાધતો કદાચ આ શરીર પડી જાય તો એને શિવનો ભેટો ના થાય, વાત અધૂરી રહી જાય છે. જ્યારે જ્ઞાન માર્ગમાં એક પળનો પણ ઉધારો રહેતો નથી. પેલા અમદાવાદથી હમણાં જયંતિભાઈ આવ્યા હતા ને, વીરાભાઈ ક્યાં ગયા? આંગળી ઊંચી કરો. આપણે ખેતાભાઈના દીકરા નીકળી ગયા છે. એમણે બહુ સરસ વાત કરી હતી કે જ્ઞાન એ ઉત્તમ અવસ્થા છે અને એને જ્ઞાનના વખાણ દરેક મહાપુરુષે કર્યા છે. આપણે એકલા કરતા નથી. ગીતામાં પણ ભગવાને જ્ઞાનનું મહત્વ ખૂબ આપ્યું છે. સંતો, ભક્તો, યોગીઓ, ઋષિઓ, મુનિઓ મને પ્રિય છે, પણ જ્ઞાની તો કહે છે કે મારો આત્મા છે. જ્ઞાનથી જે નિવેડો આવી જશે એ યોગ ઉપાસનાથી આવે છે, પણ પરિપક્વ થવું યોગમાં એ કઠિન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર અને સમાધિ 8 લક્ષણ છે. એને સિદ્ધ કરતા કરતા બહુ વાર લાગે અને સંસારીઓનું કામ નથી. જન્મનો બ્રહ્મચારી હોય તે સાધી શકે છે યોગ. આ જે જ્ઞાન અવસ્થા છે એ સહેજમાં એને વાત સમજાઈ જાય એટલે એનો અભ્યાસ કરી જાય છે. પણ કેવળ એકલા જ્ઞાનથી નથી થતું. જ્ઞાન તમે ગમે એટલું સાંભળો, ગમે એટલું મેળવી લો, પણ એકલા જ્ઞાનથી સંશય જતો નથી. સાથે યુક્તિ જોઈએ. યુક્તિ વગર એ સમજી શકતો નથી. તો આ જે યુક્તિની જે રીત છે, ભક્તિની જે રીત છે એ બાપુ સમજાવે છે. યુક્તિ એટલે ભક્તિ. એકલા જ્ઞાનથી એને શિવપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, પણ સાથે યુક્તિ ભળે, ભક્તિ ભળી જાય, અંદર યુક્તિ ભળી જાય તો યુક્તિ દ્વારા અને જ્ઞાન દ્વારા આ બેનો સમન્વય થાય. પણ અત્યારે ઘણા ઓછા છે આ જગતમાં. કંઈક જવલ્લ પુરુષો છે કે તમારે જ્ઞાન અને ભક્તિનો યોગ કરી આપે તમને.
તો સ્વરૂપનું દર્શન થાય. માટીમાંથી બનેલું વાસણ, એ વાસણ એમ કે મારે માટી જોવી છે, મારે તો એ ગમે એટલું ફરે પણ એને માટી જોવા મળે ખરી? તો પોતે કોણ છે? આ જ્ઞાનથી સંશય જાય, જ્ઞાનથી આ સંશય નીકળી જાય, પણ યુક્તિ વગર જોડાણ થતું નથી. જ્યારે આપણે બાપુએ આ લાઈનમાં જ્ઞાન અને યુક્તિ આ બેનું જોડાણ કરેલું છે, અને જ્ઞાન યુક્તિ દ્વારા આ પોતાનું જે નિજ સ્વરૂપ છે એનો અનુભવ કરાયેલો છે. પેલું જ્ઞાન સાંભળેલું હોય કે વાંચેલું હોય એ બહુ દાડા ટકતું નથી, એ વિસર્જન થઈ જાય. પણ જ્ઞાન સાથે યુક્તિ ભળેલી હોય તો એ જતું નથી, એ કાયમ ટકે છે એની પાસે. ભલે ઉપયોગ ના કરે તો એની હાથની વાત છે, પણ એની પાસે હરદમ એ વસ્તુ ટકી રહે છે ખરી. હમણાં વાણીમાં બોલાયું કે જેની તોલે ના આવે 3 લોકમાં. શું કીધું છે? જેની તોલે ના આવે 3 લોકમાં. તો એવું શું છે કે એની તોલે કોઈ આવવાના સમર્થ નથી? એ પરમ તત્વ છે. સર્વને સત્તા આપનાર છે. અને પોતે પાછો ન્યારો ને ન્યારો છે. સર્વને સત્તા આપી રહ્યો છે. એની સત્તાથી સૂર્ય અને ચંદ્ર કામ કરી રહ્યા છે. આ બ્રહ્માંડ લટકી રહ્યું છે. આ પૃથ્વી લટકી રહી છે બ્રહ્માંડમાં, પોલાણમાં, એની સત્તાથી. એને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે ગુરુત્વાકર્ષણ. એ તત્વને કીધું છે કે જેની તોલે ના આવે તો 3 લોકમાં. એની વિશ્વ વિચિત્ર છે ભાત. આટલી બધી વિચિત્રતા એને રચી પણ કશામાં આવતો નથી. એમાંથી સર્જન થયું છે આ બ્રહ્માંડનું, વિશ્વનું. એટલે તો એને વિશ્વપતિ કહેવો છે એ તત્વને. તમને આ વાત સમજાય છે? જેને વિશ્વનું સર્જન કર્યું છે, જગતનું સર્જન કર્યું છે એણે, એટલે જગત હરિમય કહેવાય છે. જીવોના કલ્યાણ માટે એણે આ જગતનું સર્જન કર્યું છે. જગત હરિમય છે. દાગીનો સોનામય છે, વાસણ માટીમય છે, કપડું રૂમય છે. નથી? એ કઈ દ્રષ્ટિથી ભળાય? આ કપડું રૂમય છે, એને આ બહારની આંખ કોમ ના કરે. હા, એને અનુભવની આંખ જોઈ છે, અનુભવ નેત્ર, અનુભવ દ્રષ્ટિ કામ કરે છે.
આ સોની આટલા બધા દાગીના બનાયા. કેટલા બધા દાગીના બન્યા છે સોનામાંથી. સોનીએ બનાયા. તે સોની મોય આવ્યો દાગીનામાં? ન્યારો છે ને, અરે એના વગર બન્યું? એમાં હરી વગર નથી બન્યો, પણ હરી ન્યારો છે વાલા. પ્રજાપતિ આટલો બધો વાસણ બનાવ્યો એની ચિદાકાશ શક્તિથી. ચિદાકાશ કામ કરે છે. તો વાસણમાં પ્રજાપતિ આવ્યો. જોઈ જુઓ એનો ખેલ. એટલે કીધું છે કે જેની તોલે ના આવે ત્રણ લોકમાં એની વિશ્વ વિચિત્ર છે. વાક્યોને બરાબર વિચારો વાલા. કેમ કે વિચાર સબળ જોઈશે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ને ધ્યાન. વિચાર જોઈશે, પણ કયો વિચાર? શુદ્ધ વિચાર, આત્મ વિચાર જોઈશે, દિવ્ય વિચાર જોઈશે. દેહાદિક વિચાર ના કામ કરી શકે. તો આ રીતે જેના વડે બન્યું છે, બાપુ કહે છે કે વાલા તારું કલ્પી કલ્પીને તે બધું આવું ઊભું કર્યું છે, તે જ રચના કરી છે. પણ તું પોતે ન્યારો છે, તું અંદર ભેળો નથી. તો આ ન્યારાપણાનો અનુભવ થાય છે તો મેં ભેગું જ અંદર જતું રહેવાય છે. ન્યારાપણાનો અનુભવ થશે તો જીવન અસંગપણે વર્તાશે. નકર સંગી બનતા વાર થાય નહીં, સંગીત થઈ જવાશે. અને જ્યારે અસંગપણું આવશે ત્યારે કર્તામાંથી, કર્મમાંથી, ભોગતામાંથી વિમુખ થઈ જશો. મેં ભેગા કૂટાવવું છે અને પોતાને અસંગ બનાવવું છે, એ કદી મને નહીં વાળા. છે જ નહીં, પણ આ તો માન્યતા એવી બનાવી ગઈ છે. ચેતન હંમેશા ન્યારો ને ન્યારો છે. આ દેહને ચલાવનારો દેહથી ન્યારો છે બધા. હા, પણ આ મનાઈ ગયું છે અવળું. દેહમાં હું પણ ઉદાહરણ કર્યું છે અને પદાર્થમાં મારા પણ ઉદાહરણ કરી અને અવળું માની લીધું છે. આ સૂર્ય છે, એના ઉપર વાદળ આવી જાય તો વાદળ સૂર્યને ઢોકી શકે ખરું? તો આપણે શું કહીએ? આપણે શું માનીએ છીએ કે વાદળમાં ઢંકાઈ ગયું. તો સૂર્ય વાદળમાં ઢંકાય ખરો? પણ આપણી દ્રષ્ટિમાં આવરણ ક્યાં છે? આપણી પોતાની દ્રષ્ટિમાં
એટલે અવળું માન્યું છે આપણે. એમ આપણી દ્રષ્ટિની અંદર આ આવરણનો ભાગ આવ્યો છે, દેહાકાર. એ મોટું આવરણ છે. તો આપણી દ્રષ્ટિમાં એ ભાવ આવી ગયો છે, એ આવરણ ખરું થયું છે. એટલે આત્માનું દર્શન થતું નથી. અને વાદળ હટી જાય તો સૂર્ય દેખાય કે ના દેખાય? બોલો, વાદળ હટી જાય તો સૂર્યનું દર્શન થાય કે ના થાય? એમ જ્યારે આ દેહનું આવરણ છે, એ જ્યારે હટી જાય અને બાપુએ આવરણ હટાયું છે, ત્યારે બોલનારો પ્રગટ થયો છે. આત્માનું દર્શન કરી શક્યા છીએ. આવું મહાન મર્મ ભર્યું જ્ઞાન છે વાલા. આ જ્ઞાન બહુ ગહન છે. આ જ્ઞાન ને આપણે આમાં મંડ્યા રહીએ, સદંતર અભ્યાસ કર્યા જઈએ, આપણે આમાં મંથન કર્યા જઈએ, તો જ આપણે આપણા પોતાના સ્વરૂપનો નિશ્ચય કરી શકીશું. સ્વરૂપને ભૂલો એટલે તરત આવરણ ખડું થાય. સ્વરૂપ ભૂલાયું નથી કે આવરણ ખડું થયું નથી. અને જ્યારે સ્વરૂપનો નિશ્ચય થઈ જાય, દઢતા થઈ જાય, તો પછી જે આવરણ છે ને એ પણ સ્વરૂપમય બની જાય. ત્યાં સુધી આપણે લાગી રહેવાનું છે. જે આવરણ છે ને એ સ્વરૂપમય થઈ જવું જોઈએ. કેવળ સ્વરૂપ, કેવળ બ્રહ્મ. ભલેના હજારો માટલો છે, પણ છે શું મૂળે? હા, માટી. નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ, પણ છે શું? હરિ છે કે બીજું કાંઈ? હા, હરિમાંથી ઉભરાયું છે અને હરિમાં સમાય છે. ક્યાંથી પ્રગટ થયું? હરિમાંથી, અને હરિમાં સમાય છે. આ દ્રષ્ટિ આવવી જોઈએ, આ અનુભવ આપણામાં આવવો જોઈએ. સમુદ્રમાં અસંખ્ય મોજો ઉત્પન્ન થાય છે, પરપોટા ઉત્પન્ન થાય છે, ફીણ ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થયું? સમુદ્રમાંથી. અને પાછું ક્યાં સમાય? તો કેવળ સમુદ્ર જ છે ને, તો બીજું કાંઈ છે? મોજા એ સમુદ્ર, ફીણ એ સમુદ્ર છે, અને પરપોટા એ સમુદ્ર જ છે વાલા. એમાં અનંત પ્રકારે જે ભાષા છે, અલગ અલગ જે ભાષા છે, પણ ક્યાંની એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બ્રહ્મમાંથી. બ્રહ્મમય છે. જેમ સમુદ્ર સિવાય કાંઈ નથી, એમ બ્રહ્મ સિવાય કાંઈ છે નહીં.
આવું દઢતા આટલો નિશ્ચય થવો જોઈએ. હજુ આપણને ત્યાં બેન આયા, ફલાણા બેન આયા, ફલાણા ભાઈ આયા એમ છે ને, હે બ્રહ્મમય લાગે છે ના? તો ફલાણા બેન આયા, ફલાણા ભાઈ આયા એમ છે ને વાત કે બ્રહ્મમય છે. એટલે આ જ્ઞાન બહુ ગહન છે. આ તો બાપુની કૃપા થઈ આપણા ઉપર, અને આપણા કેટલા જન્મોની શોધખોળ હશે તો આટલું આપણને જાણવા મળ્યું છે. નિશ્ચય તો જ્યારે કરશું ત્યારે કરીશું, પણ જાણવા તો મળ્યું ને. તો જાણવા મળ્યું એનાથી કામ પતી જાય? નહીં પતે. આપણે જાણ્યું કે ફલાણા ગામનો છોકરાની સગાઈ કરી ફલાણા ગામમાં છોકરી સાથે, એ છોકરીનું નામે જાણ્યું, પેલી છોકરી આ છોકરાનું નામે જાણ્યું, રૂપિયો મોકલી દીધો, હા હા એટલે સંબંધ બાંધી દીધો. આ જાણ્યું. જાણકારીની જરૂર તો ખરી ને. પહેલી થશે જાણ, અને પ્રીત પાછળથી થશે. પણ જાણ પ્રીત વગર, જાણકારી જોઈશે અને પ્રીત પણ જોઈશે. તો જાણ પ્રીત વગર કોણ કોને ઘેર જશે? તો આ જાણી લીધું, છોકરીએ છોકરાને જાણી લીધું કે ફલાણા ગામનો છોકરો, ફલાણા નામનો છોકરો. છોકરાએ જાણી લીધું કે ફલાણા ગામની છોકરી, ફલાણું નામ છે, મારે સંબંધ થઈ ગયો છે. પણ મળ્યા નથી, પ્રીત નથી, કેવળ જાણકારી છે. એટલે જાણવાથી દાલદર નહીં જાય, દેહ પણ મટતું નથી. જાણવાથી, બ્રહ્મને કેવળ જાણવાથી, આત્માને જાણવાથી દેહ પણ હટે એવું છે નહીં. પછી થોડોક સમય થયો એટલે એમના નજીકનો મેળો ભરાયો. તો આ છોકરો મેળામાં ગયો, પેલી છોકરીએ મેળામાં આવી. અને મેળામાં તો ગીરદી થાય એટલે હામે ધક્કમ ધક્કી થયું. આ બાજુથી છોકરાઓ આવે, આ બાજુ છોકરીઓ જાય. ધક્કા ધક્કીમાં પેલા છોકરાનો બૂટ પેલી છોકરીના પગ ઉપર પડ્યો. ખ્યાલ રાખો. એટલે પેલી છોકરી કિન્નારી, પગ કચડાયો એટલે, અને ચંપલ લઈને બે ઠોકીએ દીધી દાળ દઈને. સાલા પાડતો નથી. હવે પગમાંથી ચંપલ કાઢી દે, ચંપલ ધોઈ દો. એટલે પાછા વચમાં પડ્યા બીજા બાઉભાઈ જેવાના આવા બધા છોડાય કે ભાઈ આ તો ગીરદી છે, ટ્રાફિક છે, આવું તમારે ના કરવું જોઈએ. બધા પગ પડી ગયા અને જાણી જોઈએ તો પગ મૂક્યો ના આવું થઈ જાય. આવું ગણબડ છોડાયો. આ જાણપ્રીતની વાત કરું છું. હા, આ શુરતા છે ને શબ્દમાં ક્યારે લાગશે, પ્રીતિ ક્યારે થશે, એની વાત કરી રહ્યો છું. પછી 2 મહિના થયા અને લગ્ન લેવાયું. તે 2
બે પેણી ગયો. પેલા 2 મહિના થયા એટલે વાત ભૂલાઈ ગયેલી. અને પેલો ગીરદીમાં એકબીજાનું મોઢું જોયેલું ના જોયેલું, અને પાછળ લગ્નમાં તો પાછો બીજો શંકાર કરે ને, બધા મોઢા બદલાઈ જાય ને, નહીં બદલાતા? બદલાઈ જાય ને. હા, બધું પેલું મેકઅપ કરવાનું અને બધું કરવાનું એટલે મોઢો બદલાઈ જાય. અને પાછો ગરમીનો ટાઈમ એટલે મારી અંદર પસીનો થાય, બધું લફડો બફડ થાય. એટલે બરાબર ઓળખાણ ના પડી મોડવાનું. પછી ઘેર ગયા મેકઅપ તો કાઢ નાખવો પડે, ના નાખવો પડે. એટલે મૂળ સ્વરૂપમાં આવ્યા. પછી પેલી છોકરી કે મામા નહીં મામા, પણ આજે મેળામાં મારો પગ એ કર્યું તો બૂટ મૂક્યો તો, મેં જે 2 ચંપલ મારેલા એ છે એવું લાગે છે. પછી એને પૂછ્યું કે તમે ફલાણા મેળામાં આવેલા હતા? કે હા. તમારે મેળામાં કંઈ થયેલું ખરું? તો કે હા, મારા મેળામાં એવું થયું કે છોકરી ઉપર પગ પડી ગયો હતો ને, તો આણે ઉઠાઈ મને તો 2 ચંપલ મારી દીધા. કે એ તો હું હતી. હવે ચંપલ મારે બધા પગ ભૂલે કે પડી જાય તો ચંપલ મારે. હવે કેમ કે હવે પ્રીત થઈ, લગ્ન થઈ ગયું. પહેલા કેવળ જાણકારી હતી પણ પ્રીત નહોતી. તો ગુરુ મહારાજે જાણકારી પણ કરાવી, ઓળખ કરાવી. ઓળખ કરાવી અને પછી સાથે પ્રીત પણ કરી આપી છે. આ શુરતાને શબ્દ સાથે એને જોઈન્ટ કરી દીધી છે કે સર્વની અંદર કોણ વ્યાપીને રહેલું છે? શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. આવું અલૌકિક, અલૌકિક વાતો નથી. આ તો આપણે આટલા બૌદ્ધિક થયા છીએ તો વાત સમજાય છે. નકર તમે અજાણ્યાને લઈને બેહાડો ને તો એમાં કાંઈ સમજી શકે નહીં આ વાતમાં. આ કેવળ દેશી ભાઈઓ, દેશી હંસો એમના માટેની આ વાત છે. આપણા જે બૌદ્ધિકો છે બાપુના, એમના માટેની આ કહાની છે, એમના માટેની આ વાત છે. અને એ જ સમજી શકે. બીજા સાંભળે ખરા પણ મોંથી સંશય નહીં જાય. એમનું અંતકરણ, એમનું મન છે ને એ બ્રહ્મમય નહીં બને. સાંભળે એટલું જ. અને તમારે હમણાં ભૂમિકા લાવો અને ભૂમિકા ખુલ્લી કરો તો ફટ દઈને મન બ્રહ્મમય બને કે ના બને? હે, ચાલો આપી દો ગુરુ મહારાજને, ભૂમિકા લાવી દો અને પછી કોણ છો એ જોઈ લો. હે, હા. હૃદય હંસો એ વાત લડી સાંભળજો આપણા દેશની. જોયાવો તો પીડા
એટલે પીડાય છે, એની પીડા છે. તો પણ બહિર્ભાવ ક્યારે જાય? જ્યાં સુધી આત્માને ઓળખે નહીં ત્યાં સુધી બહિર્ભાવ રહે છે. અને આત્માના અનુભવમાં આવી ગયો તો બહિર્ભાવ ગગન વિશે પ્રભુ વિશ્વપતિ. કેમ? વેપારીને કેવું હોય કે માલ લેવાવાળા હોય ને એવું એ બતાવે. ખરીદ પર આધાર છે, ખરીદનાર પર આધાર. એટલે તમે તો બધા છો ને બહુ મહાન ખરીદવા વાળા, એટલે તમને બતાવવામાં આવે. ગગન વિશે પ્રભુ વિશ્વપતિ. ક્યાં છે વિશ્વપતિ? શાના વિશે છે? ગગન વિશે છે. ગગન એટલે હા જો સમજણ પડી ગઈ ને કે માલિક ક્યાં વસે છે? ગગન વિશે પ્રભુ વિશ્વપતિ. સંસર્ગે તે જય અગાધ ગતિ. એની અંદર અગાધ ગતિ છે અને એની શક્તિથી આ સર્જન કર્યું છે. હા, આત્માની અતિત્ય શક્તિ છે. એ આત્મા ही અનુભવે. દેહ નહીં સમજી શકે, અંતઃકરણ નહીં સમજી શકે, કેમ કે પરાધીન છે. અંતઃકરણ ઇન્દ્રિય પરાધીન છે. પોતે સ્વયં શક્તિમાન નથી. આત્માના પ્રકાશથી એ પ્રકાશે છે. એ આત્માને નહીં જાણી શકે. એ તો ગુરુ મહારાજની યુક્તિ હોય તો દર્શનતા કે ના થાય. સર્ગે કે જય અગાધ ગતિ. એને ઓળખે જન હોય વિશાળમતી. કેવા ઓળખે એને? તમારા જેવા વિશાળ બુદ્ધિવાળા હોય એવું ઓળખી શકો. એને ઓળખે જન હોય વિશાળમતી. વાતલની સાંભળજો નભરાવે એને અવય કે આકાર નથી. દરેકને ભ્રમ થવો પણ દેહના હાથે થવું છે. કેવડાવું છે કે હું શિવ છું પણ આના દેહ અંગાથી. અરે દેહ તો નશ્વર છે, તો દેહ અંગાથી ક્યાં ભ્રમ બને છે કે શિવ બને? હા, એને અવય કે આકાર નથી. ચૈતન રૂપીય દેવ સહી. અને સૌને સંભાળે છે ગગન રહી. ક્યારે અહીંયા સંભાળે છે? આ જોઈ લો ગગનમાં છે. ક્યારે અહીંયા સંભાળી રહ્યો છે, ચલાવી રહ્યો છે.
આપણો અનુભવ એ કરવાનો છે. ભણી ગયા એટલે આપણે કરી ગયા એ બાપુ ના પાડે છે. અનુભવ કરવાના. સૌને સંભાળે છે ગગન રહી. આ બધાને સંભાળવાવાળો જુદો જુદો છે. ગગનમાં રહીને સંભાળેલો છે, બધાને ચલાવેલો છે. વાતલની સાંભળજો આપણા દેશની. નવ પાસે રવિ શશી અગ્નિ વડે. રવિ સૂર્ય થાય, શશી એટલે ચંદ્ર થાય, અને અગ્નિ એનાથી એ પ્રાપ્ત થાય એવું દેખાય એવો નથી. નવ પાસે રવિ શશી અગ્નિ વડે. એ ગુરુ ગમતી એનો માર્ગ દરે. એને પામવાનો માર્ગ દરી જાય. માર્ગમાં બહુ બાપુ કહે છે કે માલિકને મળવા દો હતો આવું આવશે ભાઈ, હું કરશો બોલો. હા, અને આવે જ છે ને. ગુરુ ગમતી એનો માર્ગ દરે. પણ શું કહે છે બધે? હર ત્યાં પહોંચે રે પાછો ન પડે. એ બધું પાછો પડે તો કોપી ગયો. કેટલા જઈને આવ્યા છો? વાતલની સાંભળજો આપણા દેશની. એનું અહીંયા પોષણ આવે છે. ક્યાંથી પોષણ આવે છે? કોના વડે વાણી બોલો છો? કોના વડે આ આંખ જોવે છે? કોના વડે આ કાન સાંભળે છે? વિચારજો વાતને. એનું અહીંયા પોષણ આવે છે. માટે જગજીવન કહાવે છે. એનું હું નામ પાડ્યું પાછું જગજીવન. જગતને જીવડાવે. હરે હરે મારા લાલા. કેવો છે જોઈ લો. હા, આ તો અનુભવીઓનો દેશ છે. અનુભવી હોય એ આનંદ કરે વાલા. હા, એનું અહીંયા પોષણ આવે છે. એ માટે જગજીવન કહાવે છે. સમયોથી જન્મ લાવે છે. વાતલની સાંભળજો
યોગીજનનું કામ છે. જે યોગી હોય તે યોગ એટલે જોડાણ, જેને મિલાપ. બાપુ કહે છે કે અયોગી પદ દર્શાવીને તમને યોગી પદ પર લાવ્યા છે. અને યોગી જન એના મનમાં આ વાત આવી જાય છે. એ સમજી શકે છે જેને યોગ સાધ્યો છે, જેને મિલાપ થયો છે, એ યોગી. મિલાપ વગરનો યોગી હું કોમનો? કોણ બંધ કરે, આંખો બંધ કરે, નાક બંધ કરે, એ યોગી થોડો છે. બાપુજી કહે છે યોગીઓ પ્રાણને મોહે પડ્યા, જ્ઞાનીઓ મનને મોહે પડ્યા, અને કર્મકાંડીઓ દેહને મોહે પડ્યા. અને હું કરવા કનરગત કરો છો તમે અમે? તમારે આમાંનું કાંઈ કરવાનું નથી, ના પાડે નથી. તમારું અયોગી પદ દર્શાવીને યોગી પદમાં લાવીને જે યોગી છે એ આ વાત જાણે છે. દિલ યોગી વાળો નહીં જાણી શકે આ વાત. અરે વાત લડી સાંભળજો એને જાણે તે જ ખરા ડાયા. અને જગમાં વેતાએ કહેવાયા. તમે વેતા થયા, બ્રહ્મ વેતા, આત્મ વેતા. બ્રહ્મજીને શો બ્રાહ્મણા? એને જાણે તે જ ખરા ડાયા. અને જગમાં વેતાએ કહેવાયા. કહે છો તમ ધન્ય ધરી કાયા. તમે આ કાયાને સાર્થક કરી દીધી. તમારી કાયા ધન્ય ધન્ય બનાવી દીધી ગુરુ મહારાજે. સોનાની બનાવી દીધી છે તમારી નગરી. અરે સોન માટીની નથી રાખી, એ વિમાન બનાવી દીધું છે ગુરુ મહારાજે. ધન્ય ધન્ય તમારી કાયા, ધન્યવાદ છે. પણ જો કરો કોઈને ભાવ રાખો તો તમે જાણો. વાત લડી સાંભળજો પરમ રામ
ક્યાંનો છો? કયું ધામ તમારું? પરમધામ. અહીંના નથી આવ્યો તમે? અરે છાયા ભૂમિ મેં સ્પર્શે નહીં. અનગતિ પરિણીત પાર રે. તમારી ગતિ કોઈ અવિચળ થઈ ગઈ વાળા આવે. તમે નામ રૂપનું સ્પર્શ કરવા વાળા નથી. તમારી ગતિ એનાથી પર થઈ ગઈ છે. છાયા ભૂમિ મેં સ્પર્શે નહીં. અનગતિ પરિણીત પાર રે. પ્યાસ કે આહાર રે. ખાવા જોઈએ ખરું? પીવા જોઈએ છે? ના પાડે એમ છે વાત. કેવો પણ કીડો છો તમે? તમારે ખાવાના જોઈએ, પીવાના જોઈએ, જન્મ મરણ નથી. કેવો પણ કીડા છો? તો ખરા આ બાપાની કૃપા જોઈ લેવાના. હા. એના વગર એક માત્ર જગ્યા ખાલી નથી. પણ ઓગળીને અહીંયા ડાળી શકો એને.
પૂર્ણતાનો અનુભવ કરાવી દીધો છે. એ પૂર્ણતા, એ તુષાન, એ રસ્તે આવો છો તમે. આવું કહે છે પૂછી પૂર્ણા તુષાન રે અમને ખબર પડે તમે જરા કાપલા વળાડો ને તો હરે શૂન્ય
અરે સંતો સવડીને રહીએ રે હો. અને માન રે વારી Yeah.